નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, રાજ્યના લાખો અધિકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે નવરાત્રિમાં જ ખૂબ જ મોટા અને સારા સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે આપ્યા છે. રાજ્યના 6.42 લાખ અધિકારી કર્મચારી અને પેન્શનર્સને ₹10 લાખની કેશલેસ સારવારનો આજથી લાભ શરૂ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં 108 સેવા હેઠળ કુલ 1579 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરવામાં આવી છે તેવું ઋષિકેશ પટેલ સાહેબે જણાવ્યું છે. વિગતવાર માહિતી જોઈએ તો PMJAYને 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 7 વર્ષમાં 13,946 કરોડની રકમના ક્લેમનો લાભ નાગરિકોને મળ્યો છે. 22મીના સોમવારના રોજ દેશમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન યોજનાને 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતમાં રાજ્યના અધિકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના G કેટેગરીનો શુભારંભ થયો છે. જેના પગલે રાજ્યના 6.42 લાખ અધિકારી કર્મચારી અને પેન્શનર્સને આ યોજના હેઠળ ₹10 લાખની કેશલેસ સારવારનો લાભ મળશે. આ યોજના માટે રાજ્ય સરકારને વાર્ષિક ₹303.5 કરોડનો ખર્ચ થશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિના પહેલા નોરતે રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી ભેટ આપી છે. વર્ષ 2018થી વર્ષ 2025 સુધીમાં કુલ 2.92 લાખ લાભાર્થી પાસે આયુષ્યમાન કાર્ડ પહોંચ્યા છે, જેમાં કુલ 51.27 લાખ દાવા માટે કુલ ₹13,946.53 કરોડના ક્લેમની ચૂકવણી કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં આ યોજના અંતર્ગત કુલ 2,708 હોસ્પિટલ, જેમાં 943 ખાનગી, 1,765 સરકારી એમ્પેનલ્ડ છે, જેમાં 2,471 પ્રોસિજરનો લાભ અપાય છે. આ યોજના હેઠળની માહિતી મેળવવા કે ફરિયાદ નિવારણ માટે 07966440104 હેલ્પલાઇન નંબર પણ કાર્યરત કરાયો છે. વર્ષ 2012માં ₹30 કરોડની બજેટ જોગવાઈથી શરૂ થયેલ મહા યોજના વર્ષ 2014માં વાત્સલ્ય યોજનામાં પરિણમી હતી, જેમાં વર્ષ 2012થી વર્ષ 2018 સુધીમાં ₹1179.19 કરોડના ક્લેમ ચૂકવણી કરાઈ હતી. 108 એમ્બ્યુલન્સ વિશે ગુજરાતના નાગરિકોની સ્વાસ્થ્ય સેવામાં વધારો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 94 નવી 108 એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. 108ની સેવાની વધતી લોકપ્રિયતા, વિશ્વસનીયતા અને તેની કાર્યક્ષમતાના કારણે નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ સેવાને ઝડપી બનાવવા આજે વધુ 94 નવી 108 એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. 1.77 કરોડ લોકોને 108ની સેવા મળી છે. અત્યાર સુધીમાં 108 સેવા હેઠળ 56 કરોડથી વધુ એમ્બ્યુલન્સ કિમીનું સંચાલન કરવામાં આવ્યું છે. 108 સેવા રોજના 4,500 દર્દીને સેવા રથમાં ઉપયોગી થાય છે તેવી માહિતી પણ મળી રહી છે. ધન્યવાદ.